શ્રી તુલસીદાસજી કૃત રામાયણ. તમને એક ઉદાહરણ આપું છું. અકબરના દરબારમાં એક ફકીર આવ્યો. અકબરે તેને સન્માન આપી બોલાવ્યો. પછી પૂછ્યું, બાબા આપ ફકીર છો એટલે એક સવાલ પૂછું છું, ભગવાનનું કામ શું છે? ફકીર ચૂપ રહ્યો. બીજી વાર બાદશાહે પૂછ્યું, ભગવાનનું કામ શું? બાજુમાં બિરબલ બેઠેલો. ફકીરે કહ્યું, બાદશાહ તમે ઉપર બેઠેલા છો અને હું નીચે બેઠી છું. આવી રીતે તો જવાબ ન અપાય ને, કારણ કે બોલનારો ઉપર બેસે, સાંભળનારો નીચે બેસે. તમારે આ રહસ્ય જાણવું હોય તો તમે નીચે બેસી જાઓ અને મને સિંહાસન પર બેસાડો. અકબરને થયું કે આ તો અશક્ય છે. હું એને ગાદી પર બેસાડું અને એ ઊભો ન થાય તો? પરંતુ બિરબલે કહ્યું, 2 મિનિટ માટે બેસાડી દો ને, એમાં કશો વાંધો નથી. આપને જવાબ જોઈએ તો એમ કરવું પડશે. અકબર નીચે ઉતરી ગયો અને ફકીરને ગાદી પર બેસાડ્યો. પોતે નીચે બેઠો. પછી પૂછ્યું, હવે બતાવો ભગવાન શું કામ કરે છે? ફકીર બોલ્યો, હજી એક તકલીફ છે. ગાદી પર તો હું બેઠો છું, પણ તાજ તમારા માથા પર છે. તાજનો અહંકાર ઉતારીને મુગટ મારા માથા પર મૂકો, નિરંકારી બનો, પછી જ્ઞાન આપું. બિરબલે અકબરને કહ્યું, મહારાજ મૂકી દો. એટલે અકબરે ફકીરના મસ્તક પર મુગટ મૂક્યો. પછી પૂછ્યું, ભગવાન શું કામ છે? ભગવાનનું કામ શું છે કહો. ફકીર કહે, હજી એક વાતની ખામી રહી. હું આવ્યો ત્યારે તમે ગાદી પર બેઠા હતા, એથી મેં તમને સલામ કરી હતી. હવે હું ગાદી પર બેઠો છું અને તમે નીચે બેઠા છો, માટે મને 3 વાર સલામ કરો. બિરબલે કહ્યું, ઠીક છે, કરી દો ને. રાજાએ 3 વાર સલામ કરી અને પછી પૂછ્યું, હવે બતાવો ભગવાનનું કામ શું છે? હવે બતાવવાની જરૂર જ નથી, સામે ચરિતાર્થ થઈ ગયું. થોડી વાર પહેલાં હું નીચે હતો અને તમને સલામ કરતો હતો, હવે હું ગાદી પર છું, તમે મને સલામ કરો છો. ઈશ્વર ક્યારે નીચેવાળાને ઉપર બેસાડી દે, ક્યારે ઉપરવાળાને નીચે ઉતારી મૂકે, એ કંઈ કહેવાય નહીં. ઈશ્વર જ્ઞાની બનાવે, મૂઢ બનાવે, જેને જેવો બનાવે તેવો જીવ બને, આવું સૂત્ર શિવજીએ કહ્યું. જ્યારે ઈશ્વરની ઈચ્છા મુજબ બધું બનતું હોય ને, ત્યારે શેનો અહંકાર કરવો? કદાચ તમને જ્ઞાન હોય, શક્તિ હોય તો સમજવું કે ઈશ્વરે એક અવસર આપ્યો છે. આમાં કંઈક કરી લેવું. સંભવ છે કે આપણે ભગવાનને કદાચ સારા લાગ્યા હોઈશું. આપણને કંઈ સારું લાગે તો આપણે આપણામાંથી એને આપીએ. માણસને જ્યારે જ્ઞાન, સંપત્તિ, શક્તિ, પ્રતિષ્ઠા, પદ વગેરે મળે ત્યારે તેવું ચિંતન કરવું જોઈએ કે પ્રભુએ મને લાયક માન્યો લાગે છે, તો હું એનો બરાબર સદુપયોગ કરું. હું કહું છું કે કેટલા માણસો પોતાના પદનો, સંપત્તિનો, જ્ઞાનનો કે શક્તિનો સદુપયોગ કરે છે. બધું ધંધાદારી બની ગયું છે. બધા બધું પૈસા માટે કરી રહ્યા છે. કહેવાનો અર્થ કે કોઈ જ્ઞાની નથી કે કોઈ મૂઢ નથી. આપણે તો ઈશ્વરના સંચારે ચાલતા રમકડા છીએ. કોને ખબર કોનું ક્યારે શું થશે? એટલા માટે જે સમય મળે તેમાં માણસે કંઈક કરી લેવું જોઈએ. યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને વિસ્તારથી સમજાવતા કહે છે, હે મુનિ, એકવાર નારદ મુનિ ફરતા ફરતા હિમાલય પર ચડ્યા. તેમને થયું કે હવે હું બહુ ફર્યો, હવે જરા બેસીને પ્રભુ સ્મરણ કરું. સુમરિત હરિ શ્રાપ ગતિ બાધી, સહજ બિમલ મન લાગી સમાધિ. મુનિ ગતિ દેખી સુરેશ ડેરા, કામહી બોલી કિન્હી સન્માના. નારદજી હિમાલયની તળેટીની એક ગુફામાં બેસીને તપ કરવા લાગ્યા. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં નારદજીને સમાધિ લાગી ગઈ. નહીંતર નારદજીનું તો એવું હતું કે એક જગ્યાએ સ્થિર ન થઈ શકે, ફર્યા જ કરે. એમને દક્ષ મહારાજનો શાપ હતો, પરંતુ આ પ્રદેશની અસરથી તેઓ એક જગ્યાએ સ્થિર બેસીને સમાધિસ્થ બની ગયા. જેમ જેમ તેમનું તપ વધતું ગયું તેમ તેમ ઇન્દ્ર અકળાવા લાગ્યા. તમારી પાસે બાહ્ય સાધનો વધશે ને તો બધા વખાણશે, પણ આંતર સાધના વધશે તો બાહ્ય સાધનોવાળા ડરશે. નહીં તો ઇન્દ્ર આકાશમાં અને નારદજી ધરતી પર. નારદજીના મનમાં ઇન્દ્ર નથી. તેમને થયું કે આ મારું ઇન્દ્રાસન લઈ લેશે. જ્યાં કોઈ તપ કરે ત્યારે ઇન્દ્રને પહેલી અકળામણ થાય કે કામી ને લોલુપ હોય તે કાગડાની જેમ બધાથી ડરતા જ હોય. ઇન્દ્ર ઉપર જઈને અમર થઈ ગયો, પણ નિર્ભય ન થઈ શક્યો. અમર થઈએ અને નિર્ભયતા ન આવે તો એ અમરત્વ શું કામનું? અને આંચકેલું અમૃત અમર બનાવી શકે, નિર્ભય ન બનાવી શકે. કોઈની પાસેથી જૂટવી લીધેલી ચીજ સુખ આપી શકે, શાંતિ નહીં આપી શકે. તમને અનુભવશો કે નીતિથી જેટલું મળશે એમાં જ શાંતિ